30 कलाक। ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી. તેથી તે જગાનું નામ આજ દિન લગી બરાખાહ આશીર્વાદની ખીણ એવું પડ્યું. ચોથા દિવસે તેઓ બરાખાની અંદર ભેગા થયા, કેમ કે ત્યાં પરમેશ્વરે તેઓને આશીર્વાદિત કર્યા હતા અને આજ સુધી તે ખીણને બરાખા નામ આપવામાં આવ્યું, કેમ કે તે આશીર્વાદની જગ્યા છે. બરાખા આશીર્વાદની જગ્યા, કેમ કે બરાખામાં તેઓ શું કર્યા? પરમેશ્વરની સ્તુતિ કરી. હા, આગળ. પછી યહૂદિયા તથા યરૂશાલેમના તમામ પુરુષો આનંદભેર યરૂશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યા હતા. તેઓ સિતાર, વીણા તથા રણશિંગડા વગાડતા વગાડતા યરૂશાલેમમાં યહોવાના મંદિરમાં આવ્યા. જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા ઇઝરાયેલના શત્રુઓ સામે લડ્યો, ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કેમ કે તેના દેવે ચારે તરફથી તેને આરામ આપ્યો હતો. હાલેલુયા. હમણાં આ વચનને સમજવા માટે આપણે પહેલા વચનથી જરા જોવું પડે કે આ વચનનો અર્થ શું છે, આ વચન આપણને ક્યાં પહોંચાડે છે. યહોશાફાટ યહૂદાના રાજા હતા અને બહુ મોટી સેના એની પાસે હતી નહીં, બહુ નાની સેના હતી. અને અત્યારે એ લોકો બહુ જ મોટા પ્રોબ્લેમમાં પડ્યા, બહુ જ મોટા મુશ્કેલમાં પડ્યા. હમણાં પાછો 20 અધ્યાય પહેલા 3 કલાક. એ પછી મોઆબીઓ, અમ્મોનીઓ તથા તેમની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. અને આ જેટલા નામ લીધા, અમોનીઓ, અમોરીઓ, મેઓનીઓ, એ બધા બહુ મોટી સેના લઈને તેઓ યહોશાફાટની આગળ યુદ્ધ કરવા માટે આવ્યા. આગળ. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે આરામમાંથી તારી વિરુદ્ધ એક મોટી ફૌજ આવે છે. તેઓ હાસોન તામાર એટલે એનગેદીમાં છે. અને કોઈ આવીને યહોશાફાટે કીધું કે તારી વિરુદ્ધમાં લડવા માટે મોટી સેના સમુદ્ર પારથી આવે છે અને તેઓ આવીને એંગેદીની અંદર છાવણી કરી છે અને તેઓ તારા વિરુદ્ધમાં લડવા તૈયાર છે. આગળ. આથી યહોશાફાટ ભયભીત થઈને, અને આ સાંભળીને યહોશાફાટ ભયભીત થયો. કેમ કે મેં પહેલા તમને કીધું, યહોશાફાટ એક એવા યહૂદાના રાજા હતા જે 2 ગોત્ર, ઇઝરાયલના 2 ગોત્રો છે અને બહુ મોટી સેના એની પાસે હતી નહીં અને બહુ મોટું રાજ્ય એમનું હતું નહીં. એટલા માટે એ ગભરાયો, કેમ કે આટલી મોટી સેના લઈને એના વિરુદ્ધમાં લડવા માટે અત્યારે સમુદ્ર પારમાંથી લોકો આવ્યા છે. આપણા જીવનમાં પણ ઘણી વાર એવી સમસ્યા ઊભી થાય છે. અચાનક જ આપણે આરામમાં હશે, આપણે બિલકુલ નિશ્ચિત હશે અને અચાનક જ આવું થાય, એક બહુ જ મોટું સમસ્યા આપણા વિરુદ્ધમાં આવી થાય, બહુ જ મોટું સમસ્યા આપણને ઘેરી લે, બહુ મોટું સમસ્યા આપણને ફસાવી લે અને આપણે જે છે એવા સ્થિતિમાં ગભરાઈ જઈએ, ડરી જઈએ. કેમ કે આપણને સૂચતું નથી શું કરવું જોઈએ, આપણને સૂચતું નથી કે આ સ્થિતિની અંદર આપણે એ સ્થિતિને કેવી રીતે પહોંચી વળીએ. કેમ કે પહોંચી વળવા માટે આપણી પાસે બીજા કોઈ સાધન છે નહીં, આટલી મોટી સેના નથી, કશું નથી આપણી પાસે. આ સ્થિતિ યહોશાફાટની પણ થઈ, પણ યહોશાફાટે ત્યાં એક આત્મિક વલણ, એમને આ બાબતથી નિપટવા માટે એમને એક આત્મિક વલણ અપનાવ્યું. એ બહુ જ જરૂરી છે. ઘણીવાર આપણા જીવનમાં પણ જ્યારે આપણે આવી સમસ્યામાં પડે છે ત્યારે આપણે પ્રભુના વચનમાં શોધવું જોઈએ કે એના માટેનો
આત્મિક વલણ શું છે. એના માટે જ્યારે બીજા પ્રભુના દાસો પણ આવા સમસ્યાની અંદર, આવા મુશ્કેલની અંદર, આવા તકલીફની અંદર આવ્યા ત્યારે તે લોકો કયા માર્ગ શોધી કાઢ્યા, તે લોકો કયા રસ્તા શોધી કાઢ્યા, તે લોકો કયા માર્ગ શોધી કાઢ્યા કે તેમાંથી બહાર નીકળે, અને એમને કયા માર્ગ શોધી કાઢ્યા તે આપણે વાંચીએ. આથી યહોશાફાટ ભયભીત થઈને યહોવાની શોધ કરવા લાગ્યો. યહોવાની શોધ કરવા લાગ્યો. કેટલો સારો શબ્દ છે. યહોશાફાટ સમજી ગયો કે આ મારા બલ પરથી કશું થવાનું નથી, મારી સેનાથી કશું થવાનું નથી, મારા જે રાજ્યના લોકોથી કશું થવાનું નથી, અમે અસક્ષમ છે, અમારાથી કોઈ કામ થાય એવું છે નહીં, કેમ કે આટલી મોટી સેના મારા વિરોધમાં છે. તો એ પહેલો કામ એને શું કર્યો? યહોવાનું શોધ કરવાનો એમને વિચાર કર્યો. પ્રભુની પાસે જવા માટેનો તૈયારી તેને કરી. હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનના સમસ્યાઓમાં પણ જ્યારે આપણને કોઈ રસ્તો નહીં દેખાતો હોય ત્યારે આપણા માટે આ જ એક માર્ગ છે કે આપણે યહોવાનું શોધ કરીએ, પરમેશ્વરના ચરણોમાં જઈએ, પરમેશ્વરના ચરણોમાં બેસીએ, પરમેશ્વરના ચરણોમાં રડીએ, પરમેશ્વરની આગળ જઈને પ્રાર્થનાઓ કરીએ, પરમેશ્વરને આ સ્થિતિની જાણકારી આપણે પરમેશ્વરને આપીએ. અને એ યહોશાફાટે કર્યો, કેમ કે એના સિવાય એની પાસે બીજો કોઈ માર્ગ કે રસ્તો હતો નહીં. એની સાથે સાથે શું કર્યા? અને તેણે આખા યહૂદિયામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. અને ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. હમણાં યુદ્ધની તૈયારી કરવું જોઈએ. યુદ્ધની તૈયારી માટે જે કંઈ સાધનો ભેગા કરવું જોઈએ એની જગ્યાએ યહોશાફાટે ઉપવાસ પ્રાર્થનાની ઘોષણા કરે. આપણે યાદ રાખીએ, આપણું જે યુદ્ધ છે તે માંસ તથા લવથી નથી. આપણા યુદ્ધ અંધકારની શક્તિઓની સાથે છે. ત્યારે અંધકારની શક્તિઓ આપણા વિરોધમાં ઉઠે છે ત્યારે આપણા માટે જે માર્ગ પ્રભુ આપ્યો છે તે યહોવાની શોધ કરવું અને સાથે સાથે ઉપવાસ તથા પ્રાર્થના. બાઇબલની અંદર આપણે ઘણી જગ્યાએ ઉપવાસ પ્રાર્થના વિશે, આખા બાઇબલ ઉપવાસ પ્રાર્થના વિશેની વાતો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ 40 દિવસ રાત એમને ઉપવાસ પ્રાર્થના કરી અને એ ઉપવાસ પ્રાર્થનાની અંદર એમને સેવા કરવા માટે પરમેશ્વરે સ્વર્ગીય બળ આપ્યું, એમને પ્રભુનું સામર્થ્ય મળ્યું અને એ નવી સેવા કરવા માટે ઊભા થયા. હાલેલુયા. અને એ જ પ્રમાણે જ્યારે અંત્યોકની મંડળી ઉપવાસ પ્રાર્થનામાં બેઠી ત્યારે પૌલુસ અને બર્નબાસને અલગ કરવા માટે પવિત્ર આત્માએ કીધું અને એ ઉપવાસ પ્રાર્થનાની અંદર 2 નવા સેવકો તૈયાર થયા અને એ બંને સેવકો નીકળીને તેઓ જે છે પહેલી યાત્રા, બીજી યાત્રા, ત્રીજી યાત્રા એવું 3 મિશનરી યાત્રાઓ કરી, ઘણી બધી મંડળીઓની સ્થાપના કરી. પરમેશ્વરે તેઓને ઉપયોગ કર્યા, તેઓને ચમત્કારિક તौर પર પરમેશ્વર આ બધું જે માર્ગ ખોલવામાં આવ્યા, જે સામર્થ્ય આપવામાં આવ્યો, આ બધું ઉપવાસ અને પ્રાર્થનાની અંદર આપવામાં આવ્યું. નેહમ્યા વિશે આપણે વાંચીએ છીએ. નેહમ્યા એક ધની માણસ હતો અને બહુ જ સુંદર મહેલની અંદર એમની નોકરી હતી, એમને કોઈ કમી ઘટી હતો નહીં. પણ જ્યારે એમને સાંભળ્યું કે એનો દેશ, એનો જેરુસલેમ મુશ્કેલમાં છે, ત્યાંના લોકો મુશ્કેલમાં છે, તે અદમ અવસ્થામાં છે, તેના બધા દીવારો તોડી પાડવામાં આવ્યું છે અને ત્યાં કોઈ વિકલ્પ નથી, ત્યારે વચનમાં લખ્યું છે નેહમ્યા બેસીને ઉપવાસ કરવા લાગ્યા, પ્રાર્થનાઓ કરવા લાગ્યા અને પરમેશ્વરના ચરણોમાં બેઠા અને તેને વિનંતીઓ કરી. અને એની વિનંતી એક જ હતી કે તે જઈને યરુશલેમને બાંધે. પરમેશ્વર એવું માર્ગ ખોલે
કે જે સમસ્યા તેની આગળ આવ્યો છે તે સમસ્યાનો નિકાલ થઈ શકે. અને એ સમસ્યાનો નિકાલ છે તો રાજા સ્થાયી હતા. રાજા જે કહે તે ફાઇનલ. રાજા હા પડે તો જઈ શકે, ના પડે તો નહીં બી જઈ શકે. રાજા નારાજ થાય તો માથું કપાઈ જાય, રાજા ખુશ થાય તો બક્ષિસો આપી દે. એવી સ્થિતિની અંદર નેહમ્યાએ પ્રાર્થના કરી કે પ્રભુ રાજાના જીવનમાં કાર્ય, અને રાજાના જીવનમાં કાર્ય કર્યો પરમેશ્વર. યાદ રાખજો, પ્રાર્થના, ઉપવાસ અને પ્રાર્થના એવી બાબતો છે જ્યાં કામ નહીં થાય ત્યાં કામ થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અધિકારીઓના જીવનમાં કામ નહીં થાય, ઉપવાસ અને પ્રાર્થના કરો, અધિકારીઓના જીવનમાં કામ થાય. તમારા પરિવારની અંદર કામ નહીં થાય એવું તમને લાગતું હશે, ઉપવાસ અને પ્રાર્થના કરો, તમારા પારિવારિક જીવનમાં પણ કામ થશે. તમારા બાળકોમાં કામ નહીં થાય એવું તમને લાગતું હશે, ઉપવાસ અને પ્રાર્થના કરો, તમારા બાળકોના જીવનમાં કામ થાય. તમારા પતિના જીવનમાં કામ થાય, પત્નીના જીવનમાં કામ થાય. કે ઉપવાસ પ્રાર્થના દ્વારા નેહમ્યા જ્યારે કર્યા ત્યારે રાજાના જીવનમાં કામ થયો, અને રાજાએ એમને આ કામ માટે તૈયાર કર્યા અને મોકલ્યા. હાલેલુયા. એઝરા વિશે આપણે વાંચીએ છીએ. એઝરા જે છે પોતાના લોકોને લઈને જતા હતા, એ બી યરુશલેમમાં જતો હતો. નેહમ્યા પહેલા એઝરાને એક બड़ा મોટા ટોળાને લઈને ગયા. ત્યારે એમને પણ એક ઉપવાસ પ્રાર્થનાની જાહેરાત કરી. એઝરાનું પુસ્તક 8મો અધ્યાય 21 થી 23 કલમ આપો. તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો કે અમારા દેવની સમ્મુખ દીન થઈને અમારે પોતાને સારું, અમારા બાળકોને સારું તથા અમારી સર્વ માલ મિલકતને સારું અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. અમે તેની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ. હમણાં એઝરા આટલા મોટા ટોળાને લઈને જાય છે. એની પાસે સામાન છે, એની પાસે પૈસા છે, એની પાસે લોકો છે, એની પાસે સાધનો છે. રાજાએ એમને સુરક્ષા આપવા માટે કીધું, એમને સુરક્ષા ના પાડી દીધી. અને અત્યારે એ ઉપવાસ પ્રાર્થના ધંધો પીટીને ઉપવાસ પ્રાર્થના કરે, પ્રભુ અમને સુરક્ષા આપો. એમ કે છે પ્રભુ અમારા માટે, અમારા બાળકોના માટે અને અમારી મિલકત માટે તમે સુરક્ષા આપો, તમે અમારી રક્ષા કરો, અમને સુરક્ષિત લઈ જાઓ, અને અમે ત્યાં પહોંચે ત્યાં સુધી અમારી સાથે તમે રહો. આ બધા જ વચનોની અંદર શું આપણને દર્શાવવામાં આવે છે? ઉપવાસ અને પ્રાર્થનાઓ કરવાથી પરમેશ્વર કાર્ય કરે. એવો સપાટ પાસે આ બાબતનો અનુભવ છે, એટલા માટે એને પણ ઉપવાસ અને પ્રાર્થના કરવા માટે કીધું, અને બધા જ ઉપવાસ પ્રાર્થના કરવા લાગ્યા. અને એ ઉપવાસ પ્રાર્થના એવું હતું કે યરુશલેમની અંદર બધા જ નાનાથી લઈને મોટા સુધી બધા જ યરુશલેમમાં પરમેશ્વરના મંદિરમાં ભેગા થયા અને ત્યાં તેઓ ભેગા થઈને ઉપવાસ અને પ્રાર્થના કરવાનું છે. હાલેલુયા. ઉપવાસ અને પ્રાર્થનાની અંદર પરમેશ્વર પોતાના નિર્ણયને બદલે છે. આપણને ખબર, યોનાના પુસ્તકની અંદર યોનાને પરમેશ્વરે કીધું કે તું જઈને નિનવેમાં જા અને નિનવેમાં જઈને પ્રચાર કર કે 40 દિવસમાં હું નિનવેને નાશ કરવાનો છું. અને યોના જે છે નિનવેમાં ગયો, એ તર્શીશમાં ગયો, પણ એના તરફ આપણે નથી જતા. પછી બરાબર પેલા માછલાએ એમને નિનવેની અંદર મૂકી ગયા. એ નિનવેમાં ગયો અને એને પ્રચાર કર્યા. ત્યારે નિનવેના લોકોએ શું કર્યા? 3 દિવસ ઉપવાસ પ્રાર્થનાની જાહેરાત કરી અને તેઓ ઉપવાસ પ્રાર્થના કર્યા. અને એ ઉપવાસ પ્રાર્થનાની અંદર તેઓ પ્રાર્થના કરી અને પોતાના કામોથી તેઓ ભર્યા. તેઓ પશ્ચાતાપ કર્યા. બાઇબલમાં એમ લખ્યું છે તેઓ પસ્તાવ કર્યા. પસ્તાવ માટેનો ઉપવાસ પ્રાર્થના તેઓ પોતાના જીવન માટે કર્યા, પોતાના વ્યક્તિગત જીવનો માટે કર્યા. અને પરમેશ્વરે તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને માફ કર્યા. અને તેઓને કીધું, પરમેશ્વરે
વચનમાં એમ લખ્યું છે પરમેશ્વરે પણ પસ્તાવ કર્યો. જ્યારે લોકોએ પસ્તાવ કર્યા ત્યારે પરમેશ્વરે પણ પસ્તાવ કર્યો. જ્યારે લોકોએ પોતાના કામથી ફરવાનો નિર્ણય કર્યો ત્યારે પરમેશ્વર પણ પોતાના ન્યાય ચુકાદાનો નિર્ણય ફેરવી નાખ્યો અને તે લોકોને બચાવ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણા જીવનની અંદર આપણને એવું લાગતું હશે કે આપણા ભૂલના લીધે કંઈ થઈ રહ્યું છે, તો આ જરૂરી છે કે આપણે પસ્તાવ માટેનો ઉપવાસ પ્રાર્થના કરીએ. હાલેલુયા. હમણાં એમને ઉપવાસ પ્રાર્થના કરી અને પરમેશ્વરના મંદિરમાં ગયા અને પરમેશ્વરના મંદિરમાં પ્રાર્થના કરવા લાગ્યા. એના પ્રાર્થનાના શબ્દો થોડા આપણે વાંચીશું. હા, વાંચો બીજો કાર્ય પ્લીઝ. યહૂદિયાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા, એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા. હા, યહોશાફાટે યહોવાના મંદિરમાં નવા ચોક આગળ યહૂદિયા તથા યરૂશલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું કે, હે અમારા પિતૃઓના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલે બધું બળ તથા પરાક્રમ છે કે કોઈ તારી સામે ટકવાને સમર્થ નથી. હે અમારા દેવ, શું આ દેશના મૂળ રહેવાસીઓને તારા ઇઝરાયેલ લોકની આગળથી હાંકી કાઢીને તે દેશ સદાને માટે તારા મિત્ર ઇબ્રાહીમના વંશજોને આપ્યો નથી? તેઓ તેમાં રહ્યા ને તેઓએ તેમાં તારા નામને સારું. યહોશાફાટ રાજા હોવા છતાં પોતે જ પરમેશ્વરના ચરણોમાં જઈને પ્રાર્થના કરે છે અને એના પ્રાર્થનાના શબ્દો પ્રભુના વચનના આધારિત છે. તે કહે છે, પ્રભુ, જ્યારે પણ લોકોએ પાપ કર્યા, જ્યારે પણ લોકોએ ગલતી કરી, ત્યારે તમે તેઓને તેઓના શત્રુના હાથમાં આપ્યા. પણ જ્યારે તેઓ આવીને પશ્ચાતાપ કર્યા અને તેઓ આવીને પ્રાર્થના કર્યા, તમે તેઓને છોડાવ્યા. એ તારું વચન કહે છે. એટલે આજે અમે તારા ચરણોમાં આવ્યા છીએ. આ આટલી મોટી સેના અમારી સામે આવ્યા છે અને અમે માનીએ છીએ કે અમારાથી આ કામ અશક્ય નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 12 કલમ વાંચો. હે અમારા દેવ, તું તેઓનો ન્યાય નહીં કરશે? કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કઈ શક્તિ નથી. અને તેની સામે થવાને અમારામાં કઈ શક્તિ નથી. અને અમારે શું કરવું અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. તે પણ અમને સૂઝતું નથી. પણ હા, અમે તો તારી તરફ જોઈએ છીએ. અમે તો તારી તરફ જોઈએ છે. પ્રભુજી, કેટલું સરસ શબ્દો છે એક રાજા. હમણાં યુદ્ધના મેદાનમાં છે અને યુદ્ધના મેદાનમાં રાજાને યુદ્ધની તૈયારી કરવી જોઈએ. પણ આ રાજા આ પ્રાર્થનાની અંદર પ્રભુની આગળ નમ્ર થાય છે, પ્રભુની અંદર દીન થાય છે. પ્રભુને કહે છે, પ્રભુ, આ સેનાની સામે અમે ઉભા રહી શકતા નથી, અમે સક્ષમ નથી. એ પોતાની ભૂલને કબૂલ કરે છે, પોતાની કમજોરીઓને કબૂલ કરે છે, પોતાની અસક્ષમતાને કબૂલ કરે છે. તેનાથી જે નહીં થઈ શકે તેને ચોખ્ખું પ્રભુને આગળ કહે છે, પ્રભુ, અમારાથી આ શક્ય નથી. એટલે એ છેલ્લે કહે છે, પ્રભુ, અમે તારી આગળ અમારી આંખો તારી બડી ઊંચી કરીએ છીએ. બટ our eyes are upon thee. અમારી આંખો પ્રભુ તારા બાજુ છે. મારા પ્રિય વાલા ભાઈઓ બધા, આપણા જીવનના દરેક સમસ્યાઓની અંદર જે આપણને કઈ સૂચતું નહીં હોય, કઈ સમજ નથી પડતું હોય, આપણને શું કરવું ખબર નહીં પડતું હોય, તો આ વચન આપણને કહે છે, જેમ યહોશાફાટ કહે છે, આપણે આપણી અસક્ષમતાને માટે આપણે સમજી જઈએ કે આ આપણાથી શક્ય નથી. એટલે આપણી આંખો આપણે પ્રભુ વળી ઊંચું કરીએ
પ્રભુને કહે, પ્રભુ અમે તારા પર જોઈ રહ્યા છે, કેમ કે અમને ખબર છે કે અમારું ઉદ્ધાર ફક્ત તારા તરફથી જ આવે છે. હાલેલુયા, હાલેલુયા. હા, અરે યહોશાફાટની સાથે 13 કલાક યહૂદિયાના સર્વ લોકો, યહૂદિયાના સગળા લોકો, તેઓના બાળકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તેઓની સ્ત્રીઓ તથા તેઓના છોકરા અને તથા તેઓના જુવાનો યહોવાની આગળ ઊભા રહ્યા. અને યહોવાની આગળ ઉભા રહ્યા. કેટલા લોકો? સમોસા યહોશાફાટ એકલા સમસ્યામાં છે ને. ત્યાં સમસ્યા રાજાનો છે. આપણે એમ વિચાર કરીએ કે સમસ્યા તો રાજા કા હે, આપણે કોઈ કહે ના. ઘણી વાર આપણા મનમાં બી આ વિચારો આવે છે, મારું સમસ્યા થોડી છે, કનૈયાભાઈ નું સમસ્યા છે એટલે કનૈયાભાઈ લડે, કનૈયાભાઈ પ્રાર્થના કરે, આપણે શું કામ કરો? પણ યહોશાફાટ રાજા છે, સમસ્યા એમનું છે. વાત બરાબર. રાજાની જવાબદારી છે કે પોતાના પ્રજાને યુદ્ધમાં જીતાવે, પણ જ્યાં સુધી લોકો એમની જોડે ઉભા નહીં રહે, રાજા એકલા કઈ કરી શકે નહીં. સમસ્યા તમારું પરિવારનું હશે, પણ પરિવાર એટલે પરિવાર એક જણથી નથી બનતો. એક વ્યક્તિને લીધે સમસ્યા આવી હશે, પણ આખું પરિવાર તેના માટે જવાબદાર કહેવાય. મંડળીની સમસ્યા હશે, કદાચ તમારી પાસ્ટરની સમસ્યા હશે, પણ જ્યાં સુધી આખી મંડળી પાસ્ટર સાથે ઉભા નહીં રહે, ત્યાં સુધી આ સમસ્યા દૂર થશે નહીં. ત્યાં કેટલું સ્પષ્ટ લખેલું છે, આખા યહૂદાના લોકો, તેના નાના બાળકો, તેના બહેનો અને બધા જવાનો, બધા જ એક સાથે પરમેશ્વરની આગળ ઉભા રહે. એક સાથે. ત્યાં એકતાની પણ વાત આવે છે, એક સાથે પ્રાર્થના કરવાની વાત આવે છે, એક સાથે પ્રભુ તરફ જોવાની વાત આવે છે, એક સાથે જઈને પ્રભુની આગળ ઉભા રહેવાની વાત આવે છે. મંડળી પ્રભુ ઈસુનું શરીર છે અને આપણે બધા જ તે શરીરના અંગો છીએ. અને જ્યાં સુધી બધા જ અંગો વ્યવસ્થિત કામ નહીં કરે, ત્યાં સુધી આખું શરીર વ્યવસ્થિત કામ નહીં કરે. દરેક અંગો વ્યવસ્થિત કામ કરે ત્યારે આખું શરીર વ્યવસ્થિત કામ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હમણાં આ લોકો પાસે બીજા કોઈ વિકલ્પ નથી. પરમેશ્વરની આગળ જઈને પુકાર કરવા સિવાય, જ્યારે તેઓ પોતાના આંખો પ્રભુ તરફ ઊંચું કરીને આ રીતે પ્રાર્થનાઓ કરી પ્રભુને પુકાર્યા, ત્યારે શું થયું? 14 કલાક. ત્યારે આસાફના કુટુંબનો લેવી યહાઝીએલ, કે જે માતાનિયાના પુત્ર, યેઈલના પુત્ર, બનાયાના પુત્ર, ઝખારિયાનો પુત્ર હતો, તેના ઉપર સભાની મધ્યે યહોવાનો આત્મા આવ્યો. હા, ત્યારે બધા લોકો પ્રભુ તરફ જોતા હતા, બધા પ્રભુને જોઈને પ્રાર્થના કરતા હતા, ત્યારે એક વ્યક્તિના ઉપર યહાઝીએલ, એના ઉપર પવિત્ર આત્મા ઉતર્યા.
સમસ્યા આપણા દરેકના જીવનમાં આવી શકે, પણ એ સમસ્યાનો નિકાલ માટે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં જઈને પ્રભુને પુકાર કરીશું, પ્રભુને આગળ બેસીશું, તો પ્રભુ તેના માટેનો નિકાલ કરશે, તેના માટેનો નિકાલનો રસ્તો શોધશે. જહાસિયલ પર પવિત્ર આત્મા ઉતર્યા અને એ શું કહેવા લાગ્યા? 15મી કલમ. તેણે કહ્યું, હે યહૂદિયાના તથા યરૂશલેમના સર્વ રહેવાસીઓ હા તથા હે યહોશાફાટ રાજા, હા તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા સૈન્યના લીધે તમારે બીવું નહીં હા, મોટા સેનાના લીધે તમને બીવું નહીં, કે ગભરાવું નહીં. ગભરાવું નહીં. કેમ કે કેમ કે એ યુદ્ધ આ યુદ્ધ તમારું નથી તમારું નથી, પણ દેવનું છે. પણ દેવનું છે. હાલેલુયા. એક ભવિષ્યવાણી થઈ, અને ભવિષ્યવાણી કરનાર કોઈ બહારથી નથી આવ્યા. ભવિષ્યવાણી કરનાર તેઓના મધ્યમાંથી જ નીકળ્યા. તેઓમાંના જ એક વ્યક્તિ હતા. હમણાં સમસ્યા પણ તેઓનું જ છે, અને આ વચન પ્રમાણે જવાબ પણ તેઓમાંના જ વ્યક્તિની પાસે છે. સમજવાનો પ્રયત્ન કરો. સમસ્યા તેઓનું જ છે અને જવાબ ક્યાં છે? હે? તેઓની મધ્ય જ. દરેક સમસ્યા જે તમારા જીવનમાં ઉઠે છે, જવાબ પણ ત્યાં જ છે. જવાબ પણ તમારી પાસે જ છે. જવાબ માટે તમારે આમ તેમ ભાગવાની દોડવાની જરૂર નથી. પણ આ ક્યારે પ્રકટ થયો? જવાબ ક્યારે પ્રકટ થયા? બોલો. જ્યારે તેઓ એકતાની અંદર આવીને દેવને શોધવા લાગ્યા, ઉપવાસ પ્રાર્થના કરી, પોતાની આંખો પ્રભુ તરફ લગાવ્યા. દરેક આશીર્વાદ આપણા વચ્ચે જ છે, દરેક સમસ્યા આપણા વચ્ચે જ છે, દરેક સમસ્યાનો જવાબ પણ આપણી પાસે જ છે. પણ આ ક્યારે પ્રકટ થશે? જ્યારે એકતામાં આવીને આપણે ઉપવાસ પ્રાર્થના કરીશું, એકતામાં આવીને આપણે દેવને શોધીશું, એકતામાં આવીને આપણે આંખો દેવ તરફ લગાડીશું, ત્યારે આપણામાંથી જ જવાબ આપશે. આ જેલ તેઓમાંથી નીકળ્યા અને તે કહે છે તમારે પીવાની જરૂર નથી આ મોટી સેનાથી. સેના પણ ત્યાં જ છે, શત્રુ પણ ત્યાં જ છે, જવાબ પણ ત્યાં જ છે, છુટકારાના અવાજ પણ ત્યાં જ છે. આ બાબત આપણે સમજવાની જરૂર છે કે આપણી સમસ્યાઓનું હલ આપણી પાસે જ છે. હાલેલુયા, હાલેલુયા. આપણી સમસ્યાઓનો હલ આપણી પાસે જ છે. ફક્ત આપણે તેને શોધી કાઢવાનું છે. પ્રભુના વચનમાં પાઉલુસ એમ કહે છે, પ્રભુ જ્યારે આપણી પરીક્ષા કરે છે ત્યારે એવી કોઈ પરીક્ષા નથી કરતા જે આપણું સહન શક્તિની બહાર. મતલબ એવું કહેવા માંગે છે કે આપણી સમસ્યાનો હલ આપણા પાસે છે. સહન શક્તિની બહાર એટલે એ આપણાથી બહાર નથી, આપણા અંદર જ. પહેલા પ્રભુ માર્ગ તૈયાર કરી દે છે, નીકળવા માટેનો માર્ગ તૈયાર કરી દે, પછી સમસ્યા આપણા પર આવવા દે. તો તમે સમસ્યામાં છો અને માર્ગ બી ત્યાં જ છે નીકળવા માટેનો. ફક્ત નીકળવા માટેનો માર્ગ તમારે શોધવાનું છે. હાલેલુયા. પાઉલુસ અને સિલાસ બંને જેલમાં હતા ત્યારે તે લોકો શું કર્યા? તે ઉપવાસ પ્રાર્થના કરી. રાત્રે તે લોકો કઈ ખાધું નહીં,
અને તેઓ મધરાત્રે ઉઠીને દેવની સ્તુતિ અને ભક્તિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા. અને એ પ્રાર્થનાની અંદર તેઓને જવાબ મળી ગયો. ત્યાંને ત્યાં પ્રભુ ઉતરી આવ્યા. જે જંજીરોમાં તેઓને જકડવામાં આવ્યા હતા તે બધું ખુલી ગયું. અને જેલની અંદર પણ એક મંદિરની સ્થાપના થઈ ગઈ. હાલેલુયા. આપણું સમસ્યાનો જવાબ આપણી પાસે છે. આપણે ફક્ત એને શોધી કાઢવાનું છે. પછી 16 કલમ શું કહે છે? કાલે તમે તેઓની સામે નીકળી પડો. તેઓ શીશને ઘાટે થઈને ચડી આવે છે. તેઓ તમને યરુએલના અરણ્યની ખીણને છેડે સામા મળશે. હા, આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. આ લડાઈમાં તમારે યુદ્ધ નહીં કરવું પડે. હે યહૂદિયાના હા, તથા યરૂશલેમના લોકો, હા, સ્થિર થઈને ઊભા રહો સ્થિર થઈને ઉભા રહો. અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ. અને દેવ તમારું કેવી રીતે રક્ષણ કરે છે તે તમે જુઓ. બીશો નહીં, બીસો નહીં, તેમ ગભરાશો પણ નહીં. ગભરાશો નહીં. કાલે નીકળીને તેઓની સામે જાઓ. કાલે નીકળીને તમે તેઓની સામે જાઓ. યહોવા તમારી સાથે છે. તમારી સાથે છે. કેટલી બધી બાબતો એને આમાં કહે છે. તમે યુદ્ધની તૈયારી કરો. યુદ્ધના હથિયાર બાંધી લો અને નીકળી પડો. સ્થિર ઉભા રહો. ગભરાશો નહીં, બીસો પણ નહીં. તેઓની સામે થવા નીકળી જાઓ અને યહોવા તમારી સાથે છે. આપણે ઘણીવાર એવું માનીએ, પ્રભુએ કહી દીધું કે યુદ્ધ નથી કરવાના એટલે આપણે નિરાશ થઈ જઈએ. યુદ્ધ નથી કરવાના એટલે આરામ કરીએ. એવું નથી કીધું. યાર, તમારે યુદ્ધ નહીં કરવું પડે, પણ યુદ્ધ માટેની તૈયારી તો તમારે કરવી પડશે. હથિયાર તમારે બાંધવું પડશે. હથિયાર લઈને તમારે જવું પડે. હથિયાર લઈને તમારે શત્રુના સામે થવું પડશે. તે પણ સામેથી ચડી આવતા છે, તમે પણ સામે થવાનું. યહોવાનું તારણ કેવી રીતે થાય છે એ તમે તમારી આંખોથી જોવાના જ છો. તમે ત્યાં જઈને સ્થિર ઉભા રહો અને તમે સામે થવા તૈયાર થઈ જાઓ. હાલેલુયા. સમસ્યાઓનું આપણે સામે થવાની જરૂર છે. સમસ્યાઓથી ભાગવાનો પ્રયત્ન નહીં કરો. સમસ્યા આપણને છોડીને ભાગે. આપણે સમસ્યાઓને જોઈને ભાગવાની જરૂર નથી. આપણે સ્થિર ઉભા રહેવાનું છે, ગભરાવાનું નહીં. આપણે પરેશાન થવાની જરૂર નથી. આપણે મજબૂતી સાથે ઉભા રહીને પરમેશ્વર તરફ જવાનું છે અને યહોવા તમારી સાથે છે. હાલેલુયા. 18 એ સાંભળીને યહોશાફાટે ભૂમિ સુધી મુખ નમાવીને નમન કર્યું અને સર્વ યહૂદિયા તથા યરૂશલેમના રહેવાસીઓએ યહોવાનું ભજન કરીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. બધા લોકોએ સાક્ષાત દંડાત પ્રણામ કર્યા. બધા જ પ્રભુની સ્તુતિ કરી. બધા જ પરમેશ્વરની આરાધના કર્યા અને ભોય પર પડીને તેઓ માથું નમાવીને દેવની આરાધના કરી. કેમ કે સમસ્યાનું હલ મળી ગયું અને સમસ્યાનું હલની સાથે શું કરવું જોઈએ તે પણ તેઓને ગાઈડન્સ, માર્ગદર્શન મળી ગયા. એટલા માટે તેઓ આરાધના કરી. ફક્ત આરાધના કરી એટલો નહીં, પણ એ લોકોએ શું કર્યા? 19 કલમ. કહાતીઓના તથા કોરાહીઓના વંશજોમાંના લેવીઓ અતિ મોટે સાદે ઇઝરાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સારું ઊભા થયા. લેવી લોકોએ સ્તુતિ કરવા માટે ઉભા અને દેવની સ્તુતિ કરવા લાગ્યા. 21 કલમ. તેણે લોકોને એ બોધ આપ્યા પછી
સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્તોત્ર ગાનારાઓને ઠરાવ્યા. એક બહુ જ મોટા ગાયન કરનાર લોકોને, એટલે આજની ભાષામાં કહીએ એક બહુ જ મોટી ક્વાર ટીમ તૈયાર કરી. હાલેલુયા. અને તેઓને કીધું કે ગીત ગાતા જાઓ, પરમેશ્વરની સ્તુતિ કરતા જાઓ. બધા જ હથિયાર બાંધેલા છે, હથિયાર પહેરીને જાય છે, પણ હથિયારની સાથે સાથે દેવની સ્તુતિ, મોઢું ખોલીને પરમેશ્વરની સ્તુતિ કરે છે, મોઢું ખોલીને પરમેશ્વરની આરાધના કરે છે. આપણે પણ મંદિરમાં આવીએ છીએ, હથિયાર, આ દેવના વચન આપણા માટે હથિયાર છે, હથિયાર લઈને આવીએ છીએ, પણ હથિયારની સાથે આપણે મોઢું ખોલીને દેવની સ્તુતિ કરવું જોઈએ, આરાધના કરવું જોઈએ. કેમ કે આરાધનામાં છુટકારા છે, આરાધનામાં તાજાપણા છે. હાલેલુયા. ચલો આ લોકો આરાધના કરી તો શું થયું? 22 કલાક તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. તેઓ તો ગાયનનું અને સ્તુતિ કરવાનું હમણાં પ્રારંભ જ કર્યા, શરૂઆત જ કર્યા, હજુ તો બરાબર આરાધના કર્યા નહીં. શરૂઆત કરી એટલે શું થયું? એટલે યહોવાએ અમ્મોનીઓ, મુઆબીઓ તથા સેઈર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા અને તેઓએ માર ખાધો. જેમ આરાધના ચાલુ થયું, જેમ ગીતો ચાલુ થયા, કેમ સ્તુતિ ચાલુ થઈ, બધા શત્રુઓના વચ્ચે ઉચવાણ ઉભા થયા અને તે લોકો આપસમાં મારી મારીને મરી ગયા. આ લોકો એક પણ હથિયાર નહીં ચલાવ્યું, હથિયાર સાથે છે, હથિયાર બંધ છે, હથિયાર લઈને જ જતા છે. અને ક્યારે લઈને જતા છે ખબર? 20 કલમ વાંચો. તેઓ સવારમાં વહેલા ઉઠીને, સવારે વહેલા ઉઠીને, બધા બોલો, સવારે વહેલા ઉઠીને. હમણાં કેટલા વહેલા તમે ઉઠો છો મને ખબર નથી. મેં તો પહેલા બી કીધું છે મારું નીંદ 3 વાગે ખુલી જાય. પણ આજે ખબર નથી મારું નીંદ 3 વાગે નહીં ખુલી. આજે મારું નીંદ 7 વાગે ખુલી. આવું નોર્મલી થતું નથી. એટલા માટે જ્યારથી નીંદ ખુલ્યું ત્યારથી હું વિદ્વાનમાં હતો કે આજે મારે પ્રચાર શું કરવો. પણ ગાડીમાં આવતા હતા પ્રભુએ આ વચન મને આપ્યું. સવારમાં ઉઠીને, હથિયાર બંધ થઈને, મોઢું ખોલીને સ્તુતિ કરતા થાવ. સવારમાં ઉઠીને તો શું થતું ખબર? તમારા આખું દિવસ જેટલા શત્રુઓ છે, જે પ્લાનિંગ કરી રહ્યા છે તમારા પર હુમલા કરવા માટે, જે યોજના બનાવી રહ્યા છે તમને પાડી નાખવા માટે, કે તમારી નિંદા કરવા માટે, એ બધા આપસમાં લડીને મરી જશે. હાલેલુયા, હાલેલુયા. સવારે ઉઠું ત્યારે મારું આઈપેડ પર ગીત મૂકી દઉં, પછી સ્તુતિ કરતા રહીએ 2-3 કરવા. કેટલું સારું છે. સવારમાં ઉઠીને હથિયાર બંધ થઈને તમે સ્તુતિ કરશો તો પરમેશ્વર તમારા શત્રુઓને તોડી પાડશે. તેની આખી યોજના બેકાર થઈ જશે.
અને તમને ખબર પણ પડશે નહીં. હાલેલુયા. બધા જ નાશ પામ્યા. 24 કલાક. જ્યારે યહૂદિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી તો તેઓની લાશો જમીન પર પડેલી દીઠી હા, ને તેઓમાંનો એક પણ માણસ બચ્યો ન હતો. એક પણ માણસ બચ્યો નહીં. બધા બોલો, એક પણ માણસ બચ્યો નહીં. સવારે ઉઠીને હથિયાર બંધ થઈને તમે યુદ્ધ લડવા તૈયાર થઈ જશો, શત્રુના સામે થવા તૈયાર થઈ જશો, દેવની સ્તુતિ આરાધના કરવા તૈયાર થઈ જશો, તો તે દિવસે તમારા વિરોધમાં યુદ્ધ લડવા વાળા એક પણ વ્યક્તિ જીવિત રહેશે નહીં. બીજા શબ્દોની અંદર એક પણ શત્રુ તમારું તે દિવસે રહેશે જ નહીં. શત્રુ જ નહીં મળે. આખો દિવસ તમે થઈ. ફક્ત શત્રુ ખતમ થયા એટલું નહીં, પાછા શું લખ્યું છે? 31 કલાક. બધા જ બાઇબલ જોજો અને વાંચો. યહોશાફાટ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. જ્યારે તે રાજ કરવા લાગ્યો ત્યારે તે 31 સોરી. હા, 25. યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા. હા, ત્યારે તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. તે તેઓએ પોતાને માથે ઉતારી લીધા, પણ તે વધારે હોવાના લીધે તેઓ તે ઉચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. હા. ફક્ત શત્રુઓ ખતમ થશે એવું નહીં, તેની સાથે તમને એટલું લૂંટ મળશે, એટલો લૂંટ મળશે. અહીંયા લખ્યું છે એ લૂંટ લઈ જવા માટે એ લોકોને 3 દિવસ લાગ્યા. 3 દિવસમાં બી તે પૂરા નહીં કરી શક્યા. એનો અર્થ શું છે? લૂંટનો અર્થ શું છે? લૂંટનો અર્થ તમારું કામ સફળ થશે, તમારી નોકરી સફળ થશે, તમારું બિઝનેસ સફળ થશે, તમે જે કઈ ધંધા કરો છો, વ્યવસાય કરો છો, તે સફળ થશે. આખું દિવસ અત્યાર બંધ થઈને પ્રાર્થનાઓ કરીને સ્તુતિ કરીને જ્યારે આગળ તમે વધશો, ફક્ત શત્રુઓ ખતમ થશે એટલું નહીં, પણ તમને જે જોઈએ તે પરમેશ્વર તમને આપવાનું ચાલુ કરી દેશે. હાલેલુયા, હાલેલુયા. લૂંટ આપશે. લૂંટનો અર્થ છે કે જરૂર કરતા વધારે. અને એ બી કેટલા? 3 દિવસ સુધી ભેગા કર્યા. 3 દિવસ સુધી. આ બધા તેઓનું જ છે. પરમેશ્વર તેઓને જ આપેલા છે. પણ આપણે કેવા છીએ? આપણે સવારે ઉઠતા નથી. પછી આપણને લૂંટ મળે એના કરતા બધા આપણને લૂંટી લઈ જાય. દિવસ પૂરા થતા થતા આવું જોઈએ તો બધા આવક તો કઈ છે નહીં, બધું જાવક જ. રાત્રે પછી ઊંઘ નથી આવતી. સૌથી બેસ્ટ આશીર્વાદ પરમેશ્વરનું કોઈ હોય એ ઊંઘ છે. ઊંઘ. હાલેલુયા. હું તો રોજ રાત્રે પ્રાર્થના કરું ત્યારે પ્રાર્થના કરું છું પ્રભુ મને સારી ઊંઘ આપશે.
કેમ કે ઊંઘ નહીં મળે તો બહુ મુશ્કેલ. એટલે આપણે સવારે ઉઠતા શીખીએ, સવારે દેવને ભજતા શીખીએ, સવારે આરાધના કરતા શીખીએ, સવારે હથિયાર બંધ થતા શીખીએ. હાલેલુયા, હાલેલુયા. 3 દિવસ સુધી આ લોકો બધા ભેગા થતા રહ્યા. પછી ચોથા દિવસે તે લોકો બરાખાના વેલીમાં ભેગા થયા. હા, ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા. હા. ત્યાં તેઓએ યહોવાની સ્તુતિ કરી. ત્યાં તેઓ યહોવાની સ્તુતિ કરી. બરાખાની ખીણ, આ ખીણમાં તેઓને બધું જ મળ્યું. આ આશીર્વાદનો ખીણ કહેવાય. ત્યાં થોડા સમય પહેલે ગભરાઈને એ લોકોને લાગતું હતું કે એ લોકોનો દેશ લૂંટાઈ જશે, એ લોકો યુદ્ધમાં હારી જશે, ખતમ થઈ જશે. આજે થોડા જ સમય પછી ત્યારે ઉપવાસ અને પ્રાર્થના કરીને તેઓ પરમેશ્વરની વાણી સાંભળીને પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલતા થયા. ત્યારે આજે બરાખાની ખીણમાં ઉભા રહીને, આશીર્વાદની ખીણમાં ઉભા રહીને તેઓ દેવની સ્તુતિ કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. જો સવારે તમે કરશો તો પછી તમારા જીવનની અંદર આવનાર દિવસોમાં બરાખાની ખીણ આવશે, આશીર્વાદનું ખીણ આવશે, જ્યાં તમે દેવની સ્તુતિ કરી શકશો. હાલેલુયા. ધીરે ધીરે એક પછી એક આવે છે. પહેલા સમસ્યા આવે છે, પછી સમસ્યાનો નિકાલ આવે છે, પછી આરાધના સ્તુતિ એ બધું આવે છે, પછી લૂંટ આવે છે, પછી આશીર્વાદ આવે છે. અને આ બરાખાની ખીણને હંમેશાના માટે એ જ નામથી પુકારવામાં આવી, આશીર્વાદનો ખીણ. એટલે પરમનન્ટ બ્લેસિંગ. આજે લૂંટવાનું સ્પોઇલ હતું, આ તો ટેમ્પરરી બ્લેસિંગ હતા, થોડા સમય પૂરતું. પણ આ બરાખાનું જે આશીર્વાદ છે તે કાયમ માટેનો, હંમેશા માટે. એટલે લખ્યું છે હંમેશાના માટે એનું નામ અન્ટુ ધીસ ડે. આજ સુધી એનું નામ બરાખાની ખીણ આપવામાં આવ્યું. હાલેલુયા. પછી ત્યાં તો બધું ઠીક છે. ઘણા લોકો આજે બરાખાના ખીણમાં છે, પરમનન્ટ આશીષ પામી લીધા છે. પણ આના પછી તેઓ શું કર્યા? વાંચો. પછી યહૂદિયા તથા યરૂશલેમના તમામ પુરુષો આનંદભેર યરૂશલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે ચાલતો હતો, કેમ કે યહોવાએ તેઓના શત્રુઓનો પરાજય કરીને તેઓને હર્ષ પમાડ્યો હતો. ત્યાંથી નીકળીને તે લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા એવું નથી લખેલું. સમસ્યામાંથી બહાર નીકળ્યા, પરમનન્ટ આશીષની જગ્યા પર આવી ગયા. એટલે ત્યાંથી નીકળીને પોતપોતાના ઘરે જતા રહ્યા નહીં, ત્યાંથી નીકળીને બધા યરૂશલેમ આવ્યા. યરૂશલેમ એટલે દેવનું ઘર. હાલેલુયા. યરૂશલેમ એટલે દેવનું ઘર. આજે પણ યરૂશલેમનો તેટલો જ મહત્વ છે. કાલે મેં ટ્રમ્પને કહેતા સાંભળ્યા, આ ઠોસ અધિકારની સાથે કહે છે યરૂશલેમ is the capital of Israel and it will be. Hallelujah. Hallelujah. યરૂશલેમ. કેમ કે આ લોકોની સમસ્યાનો હલ યરૂશલેમમાંથી ચાલુ થયેલો. યરૂશલેમમાં તેઓ ભેગા થયા પ્રાર્થના માટે. બધા જ બાળકો, જુવાનો, બહેનો, ભાઈઓ બધા જ. એટલા માટે તેઓ ત્યાંથી યરૂશલેમ આવ્યા. આપણે એ જગ્યા નહીં ભૂલવું જોઈએ જ્યાંથી આપણે આપણી સમસ્યાઓ દૂર થયા અને ત્યાં આપણે પરમનન્ટ બ્લેસિંગમાં આવ્યા. એ જગ્યા આપણે હંમેશા યાદ કરવું જોઈએ.
ફક્ત યરુશલેમમાં જઈને પાછા ઘરે ગયા એવું પણ નથી. આગળ તેઓ સિતાર, વીણા હા. તથા રણશિંગડા વગાડતા વગાડતા તેઓ રણશિંગડા વગાડતા વગાડતા હમણાં ગીતો ગાવાનું બંધ નહીં કર્યા, સ્તુતિ કરવાનું બંધ નહીં કર્યા. ઘણા લોકો આશીર્વાદ પામી ગયા પછી સ્તુતિ બંધ, આરાધના બંધ, ગીતો બંધ, વીણા બંધ, મોડું ખુલતું નથી. ગીતો ગાય ત્યારે તાલી પાડતા નથી, મોડું બંધ થઈ ગયું. પણ અહીંયા મોડું બંધ નહીં થયું. હજુ આ લોકોનું સ્તુતિ ચાલુ છે, હજુ ગીતો ચાલુ છે, હજુ ટ્રમ્પેટ વગાડે છે, વીણા વગાડે છે. હા રણશિંગડા વગાડતા વગાડતા હા, વગાડતા વગાડતા ઘરે જતા રહ્યા. યરુશલેમમાં ક્યાં આવ્યા? દેવના મંદિરમાં. આટલું લૂંટ મળ્યા પછી સોના, ચાંદી, જેવરાત શું શું લખેલું છે? તો મંદિરમાં આવે કે હે? આ તો આટલા લૂંટ જાય તો બિરયાની મળે તો નહીં આવે. પણ આ લોકો આ બધું એક બાજુ મૂકી દીધા, સીધા મંદિરમાં આવ્યા. કેમ કે આ લોકોનું સમસ્યાનો હલ મંદિરમાંથી ચાલુ થયો. હાલેલુયા. એ ઉપવાસ પ્રાર્થના મંદિરમાં કરી. રાજા યહોશાપાત મંદિરમાં ઉભા રહે. બધા દેવને શોધ, મંદિરમાં આવીને દેવને શોધ્યા. દેવ તરફ પોતાની આંખો ઊંચી કરીને દેવને મંદિરમાં પુકાર્યા. એટલે આ મંદિરનો પરમેશ્વરે અમને ચુનાવ્યા છે એ ખાતરી પામીને તેઓ પાછા મંદિરમાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, મંદિરમાં આવવાની જરૂર છે, કેમ કે મંદિર वो જગ્યા છે જ્યાં આપણે દેવને ધન્યવાદ આપી શકીએ છીએ, દેવને સ્તુતિ કરી શકીએ છીએ, દેવની આરાધના કરી શકીએ છીએ. અને દેવે જે કંઈ સારું કામ આપણા માટે કર્યું છે તે સારા કામને યાદ કરીને પરમેશ્વરને આભાર માની શકીએ છીએ. દર રવિવારે કેમ આવવાનું છે? દર રવિવારે, કેમ કે રોજ પ્રભુ આપણા માટે સારું કામ કરે છે. પછી 29 વચન. જ્યારે આસપાસના સર્વ રાજ્યોએ સાંભળ્યું કે યહોવા હા ઇઝરાયેલના શત્રુઓ સામે લડ્યો, હા, ત્યારે તેઓ દેવથી ડરવા લાગ્યા. બધા લોકોને ખબર પડી આ તો ઇઝરાયલ નહીં લડ્યા, પણ ઇઝરાયલનો પરમેશ્વર લડ્યા છે. બધા લોકોને ખબર પડી ઇઝરાયલના પરમેશ્વરે યુદ્ધ કર્યું. આપણા આસપાસના લોકોને ખબર પડવું જોઈએ કે આપણા માટે પ્રભુ લડે છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે ઇઝરાયલ પર હુમલા થતા હતા, સ્કડ મિસાઇલ મોકલતા હતા, એ મિસાઇલ આકાશમાં જઈને પોતાનું દિશા બદલી નાખતા. ત્યારે રીતસર છાપાઓની અંદર આ લખેલું આવ્યું, તેઓના પરમેશ્વર મિસાઇલના દિશા બદલે છે અને ઇઝરાયલની રક્ષા કરે છે. આ છાપાઓમાં આવેલી વાત નથી, ગુજરાતી છાપામાં આવેલી વાત. હાલેલુયા. ભય છવાઈ ગયો, બધા બી ગયા. અને પછી 30 કલાક આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ. કેમ કે એક મિનિટ, હમણાં આપણે જઈએ
આ બધું ચાલુ ક્યાંથી થયું? યહોશાપાટના રાજ્યમાં અશાંતિથી ચાલુ થયા અને બધું પૂરું ક્યાં થયું? શાંતિમાં. અશાંતિમાં ચાલુ થયું, શાંતિમાં પૂરું થયું, પણ એના વચ્ચે શું શું થયા તે આપણે બચત. અશાંતિમાં ચાલુ થયું, પણ તેઓ ઉપવાસ પ્રાર્થના કર્યા, તે પાસેથી વાણી સાંભળી, સવારમાં ઉઠીને ગીતો ગાયા, આરાધના કરી અને દેવે તેઓને લૂંટ આપ્યા, આશીર્વાદ આપ્યા. પછી પાછા તેઓ મંદિરમાં આવીને દેવને ભક્તિ કર્યા, બધા પર ભય છવાઈ ગયો અને શાંતિની સ્થાપના હતી. આજે પણ તે આપણા ઘરોની અંદર આજ કરે, શાંતિમાં અશાંતિમાં શરૂ કરે, પણ શાંતિમાં સ્થાપના. હાલેલુયા. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના. થેન્ક હાલેલુયા. આજે કદાચિત તમારું જીવન અશાંતિમાં હશે, ચારે બાજુ તમને અશાંતિ લાગતું હશે, પણ પ્રભુ કહે છે, જે આપણે વચનો શીખ્યા અત્યાર બંધ થયું છે, તો પ્રભુ કહે છે બહુ જલ્દી હું શાંતિની સ્થાપના કરવાની છું. બહુ જલ્દી હું શાંતિની સ્થાપના કરીશ. અશાંતિ દૂર કરી પરમાનન્ટ બ્લેસિંગ તરફ લઈ ગઈ. પણ આપણે મંદિરમાં પાછા આવીએ, દેવની સ્તુતિ. આપણે બંને હાથોને ઊંચો કરીએ તે પર. પ્રેઝ ધ લોર્ડ. પિતા પરમેશ્વર, ઈશ્વર નામમાં તારે કરવામાં આવ્યું. યહોશાપાટના જીવનમાંથી અમે શીખ્યા પ્રભુ, સમસ્યાઓની અંદર અમે ઉપવાસ અને પ્રાર્થના કરીએ, તારા મુખને શોધીએ, તારા ભણી આંખો ઊંચું કરીએ અને તારા પાસેથી અમે આશીર્વાદ પામીએ પ્રભુ. અશાંતિમાં ચાલુ થઈએ, પણ શાંતિમાં સ્થાપિત થઈએ. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. મારા વચ્ચે એવા કોઈ પણ વ્યક્તિ હશે, ઈશ્વર નામમાં તમે તેઓને શાંતિમાં રાખવા એવી પ્રાર્થના કરીએ છીએ. દરેકને આશીર્વાદિત કરો પ્રભુજી, ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન.